હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય કિચન। તો આજે આપણે બનાવીશું બજાર કરતાં પણ સસ્તો અને સરસ એવો એકદમ ટેસ્ટી અમેરિકન ડ્રાયફ્રૂટ શ્રીખંડ। તો દહીં પણ કેવી રીતે બનાવવાનું હું તમને કમ્પ્લીટ રીતેની બતાવું। તો પહેલાં તો આપણે 1 લીટર દૂધના બનાવવાના છે આપણે શ્રીખંડ અત્યારે। તો 1 લીટર દૂધને આપણે ગરમ કરવા મૂકી દીધું છે। એમાંથી થોડું દૂધ મેં વાડકીમાં કાઢી લીધું છે અને 2 નાની ચમચી જેટલું દહીં ઉમેરીશું। દહીં પણ આપણે એવું ઉમેરવાનું છે કે જે ઘાટું અને મલાઈદાર હોય તો જ દહીં સરસ બનશે આપણું। તો સરસ રીતે દૂધમાં દહીં એડ કરી અને મિક્સ કરી દઈશું। અને જે પણ ડબ્બામાં કે વાસણમાં તમારે દહીં બનાવવાનું હોય એમાં આપણે છેક જે તળિયેનો પાર્ટ્સ હોય એમાં આપણે આવી રીતે ચમચીથી ફેલાઈ લેવાનું છે દૂધ અને દહીંને। હાથે દજાય એવું થોડું હલકું ગરમ આપણે દૂધ લેવાનું છે અને આપણે ઉકાળવાની જરૂર નથી જ્યારે પણ દહીં બનાવીએ ત્યારે। તો દૂધ એડ કરી દઈશું અને દૂધમાંથી મલાઈ પણ નથી કાઢવાની, આપણે મલાઈવાળું જ લેવાનું છે જેથી દહીં પણ એકદમ સરસ બને। તો બજાર કરતાં પણ સરસ દહીં બનશે જો આ રીતથી તમે બનાવશો તો। હવે જે થોડું વધ્યું એ આપણે ઉપર એડ કરી અને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું જેથી જે દહીંના કણ હોય એ દૂધમાં સરસ રીતે મિક્સ થઈ જાય। તો આ સ્ટેપ ખૂબ જ જરૂરી છે અને આ કરવાથી દહીં એકદમ સરસ એવું બજાર કરતાં પણ સરસ બિલકુલ પાણી નહીં રહે એવું દહીં બનીને રેડી થશે। તો સરસ રીતે આપણે કન્ટિન્યુ અડધી મિનિટ માટે આપણે મિક્સ કરતા રહેવાનું છે જેથી દહીં આપણું ઘટ્ટું અને એકદમ મલાઈદાર બનશે। આ સ્ટેપ ખૂબ જ જરૂરી છે ફ્રેન્ડ્સ। તો મારી ચેનલ નવી છે તો જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। જે મારા અનસબસ્ક્રાઈબર ફ્રેન્ડ છે સૌથી વધારે રેસિપીઝ જોવે છે તો તેમને રિક્વેસ્ટ છે કે જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। હવે આપણે ઢાંકીને ઓવરનાઇટ રાખીશું। તો સવારે આપણે ચેક કરી લઈશું। તો કલાક મેં ફ્રીઝમાં મૂક્યું હતું પછી આપણે લેવાનું છે દહીંને જેથી સરસ એવું જામી જાય। બહાર રાખ્યા પછી આપણે કલાક ફ્રીઝમાં મૂકીશું અને પછી આપણે શ્રીખંડ બનાવીશું। તો તમે જોઈ શકો છો, વાવ એકદમ ઘાટું અને મલાઈદાર। તમે નાઈફથી પીસ પાડો તો પણ સરસ એવા પીસ પડે છે। તમને દેખાય છે ફ્રેન્ડ્સ, પાણી પણ બિલકુલ નથી। તો આ રીતે તમે જરૂરથી બનાવજો। હવે કોટન કે મલમલનું આપણે આવી રીતે કોઈ પણ કપડું લઈ લેવાનું છે। મારી સાથે છે આવું તો હું એ લઈશ। હવે એક તપેલી આપણે લેવાનું છે કાં તો કોઈ પણ વાસણ અને ઉપર આવી રીતે સ્ટ્રેનર મૂકી દઈશું કાણાવાળું। મારી જોડે આવું બેગ જેવું છે એ હું લઈ લઈશ। તમે કોઈ પણ રૂમાલ કે મલમલનું હોય કે કોટનનું એ લઈ શકો છો। હવે આપણે જે દહીં કર્યું એ બધું એડ કરી દઈશું આમાં જેથી સરસ એવું પાણી બધું જ નીકળી જશે અને સરસ એવો બજાર જેવો મસ્કો બનીને રેડી થશે શ્રીખંડ માટેનું। બધું દહીં એડ કરી દઈશું। તમે જોઈ શકો છો પાણી બિલકુલ નથી આપણા દહીંમાં। બધું દહીં એડ કર્યા પછી આપણે આવી રીતે એને ફિટ થોડું બાંધી દેવાનું છે। આવી રીતે આપણે સરસ એને પેક કરી લેવાનું છે અને વજનવાળું કોઈ પણ વાસણ મૂકીશું। તો હું ડીશ મૂકીશ અને એની ઉપર જે ખાયણી આવે છે એ મૂકીશ અને આ બધું વાસણ સાથે જ આપણે ફ્રીઝમાં 5 થી 6 કલાક માટે મૂકી દેવાનું છે જેથી સરસ એવું આવી રીતે પાણી નીતરી જશે બધું। તો આપણે ફ્રીઝમાં જ મૂકવાનું છે, બહાર આપણે નથી મૂકવાનું। તો જોઈ લઈશું 6 કલાક પછી। તો ફ્રીઝમાં મૂકીએ તો દહીં આપણું ખાટું નહીં બને એટલા માટે આપણે ફ્રીઝમાં મૂકીશું। તો જોઈ શકો છો બધું જ પાણી નીતરી ગયું છે અને આપણો એકદમ સરસ એવો ઘાટો અને મલાઈદાર મસ્કો બનીને રેડી છે શ્રીખંડ માટેનો। તો 1 લીટર દૂધમાંથી આટલો મસ્કો બનશે। હવે એકદમ બજાર જેવું સ્ટ્રક્ચર આપવા માટે આપણે ઘઉં ચાળવાનો કે ચોખા ચાળવાનો ચાયણો હોય એ લઈ લઈશું। મારી સાથે ઘઉં ચાળવાનો ચાયણો મેં લીધો છે। એમાં આપણે આવી રીતે મિક્સ કરવાનું છે દહીંનો મસ્કો એડ કરીને। તો 10 જ રૂપિયાનો જે મિલ્ક પાવડર આવે છે એ એડ કરીશું મસ્કામાં। તો એકદમ સરસ બજાર જેવો શ્રીખંડ અને ટેસ્ટ પણ એવો આવશે। સાથે વેનીલા એસેન્સ આપણે એડ કરીશું, એનાથી બહુ જ સરસ એવી ફ્લેવર આવશે। સાથે દળેલી ખાંડ એડ કરીશું અને બધું સરસ રીતે મિક્સ કરતા જવાનું છે જેથી સરસ એકદમ એવો કણીદાર શ્રીખંડ બનીને રેડી થશે। તો આ સ્ટેપ તમે જરૂરથી કરજો ફ્રેન્ડ્સ, બહુ જ સરસ શ્રીખંડ બનીને રેડી થાય છે।
તો બજાર કરતાં પણ સરસ ઘરે આપણું શ્રીખંડ બનીને રેડી થશે. આ રીતે એક વખત જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. સરસ આવી રીતે આપણે મિક્સ કરતા જવાનું છે. મિલ્ક પાવડરથી અને જે વેનીલા ફ્લેવર આપણે એડ કરી એનાથી બહુ જ સરસ એવું શ્રીખંડ લાગશે. તો જોઈ શકો છો આપણો શ્રીખંડ પણ થઈ ગયો છે. મસ્કો સરસ રેડી થઈ ગયો છે. ચાયણાને આપણે રીતે ટેપ કરીશું એટલે બધો જ મસ્કાનું જે કણ હશે એ બધા નીચે આવી જશે. જોઈ શકો છો તમે એકદમ સરસ કણીદાર બનશે. એને આપણે ફરી સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. તો તમે જોઈ શકો છો, હું તમને બતાવી દઉં, આપણો મસ્કો નીચે પણ નથી પડતો. તો છે ને બજાર જેવું સ્ટ્રક્ચર ફ્રેન્ડ્સ. આ રીતે જરૂરથી ટ્રાય કરજો. હું તમને હાથેથી લઈને પણ બતાવું. જોઈ શકો છો. હવે આપણે અમેરિકન ડ્રાયફ્રૂટ છે એટલે ડ્રાયફ્રૂટ તો એડ કરવાના જ આપણે. તો ચોકો ચિપ્સ, કાજુ, બદામ, અંજીર, દ્રાક્ષ અને જે જેલી આવે છે એ લીધી છે મેં. તમે તમારા પસંદના જે ડ્રાયફ્રૂટ ભાવતા હોય એ બધા જ એડ કરવાના. તો અંજીરના, બદામના, કાજુના બધાના મેં આવી રીતે નાના પીસ કરી લીધા છે. અને થોડીક એવી ઇલાયચી પાવડર પણ એડ કરવાનો. બધું સરસ રીતે મિક્સ કરી દઈશું. તો તમે સ્ટ્રક્ચર પણ જોઈ શકો છો. જોઈ શકો છો તમે. હવે આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું. તો મારા પ્લેટફોર્મ પર ફ્રેન્ડ્સ તાપ આવે છે એટલે આવું લાગે છે. તો છે ને બજાર કરતાં પણ સરસ આપણો શ્રીખંડ બનીને રેડી થશે. આ સ્ટેપ તમે જરૂરથી ફોલો કરજો. બહુ જ સરસ એવો શ્રીખંડ બનશે. તમે આ રીતે કોઈ પણ ફ્લેવર આપીને શ્રીખંડ બનાવી શકો છો. તો રેડી છે આપણો બજાર કરતાં પણ સરસ એવો અમેરિકન ડ્રાયફ્રૂટ શ્રીખંડ. ઉપરથી થોડી એવી જેલી એડ કરીશું. બાળકોને ખૂબ જ ભાવતી હોય છે જેલી. તમે સ્કીપ પણ કરી શકો છો. તો તમે લુક્સમાં પણ જોઈ શકો છો. ખાવામાં એટલો ટેસ્ટી લાગશે. તો ફ્રેન્ડ્સ, મારી રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. થેન્ક યુ.